યુએસમાં ઘૂસવા જતા ઝડપાયેલા 175 ભારતીયમાંથી 5 ગુજરાતી. એક દંપતી સહિત 5 લોકો માણસાના શંકરપુરાના વતની. ગ્રામજને કહ્યું, નામ નહીં આપીએ. તાજેતરમાં આખી ફ્લાઇટ બુક કરીને ગુજરાતીઓને અમેરિકામાં ઘુસાડવાનું વધુ એક ષડયંત્ર બહાર આવ્યું છે. 10 દિવસ પહેલા દુબઈથી ઉડાન ભરીને નીકળેલી ફ્લાઇટને જમૈકામાં રોકી દેવામાં આવી હતી. આ પ્લેનમાં કુલ 253 મુસાફરો હતા, જેમાં 150થી 175 ભારતીય મુસાફર સવાર હતા. એમાંથી મોટાભાગના ગુજરાતીઓ અને પંજાબી હતા. આ ફ્લાઇટને કિંગસ્ટનની રાજધાની જમૈકાથી દુબઈ પરત મોકલી દેવામાં આવી છે. આ ગુજરાતી મુસાફરોમાં માણસા પાસે આવેલા શંકરપુરા ગામના 5 લોકો હોવાનો પણ ખુલાસો થયો છે. આ ડંકી ફ્લાઇટ પગલે ગામમાંથી ગયેલા લોકોની તપાસ કરવા શંકરપુરા ગામમાં જ્યારે અમે પહોંચ્યા હતા, જ્યાં લોકો સાથે વાત કરી તો આ વાત સાંભળીને લોકો મોઢું ચૂપ કરી દેતા હતા અને અમારે શું કામ કહેવું એમ કહીને આખા પ્રકરણ પર પૂર્ણ વિરામ મૂકી દેતા હતા. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે દુબઈથી જમૈકા ઉતરેલી ચાર્ટર્ડ ફ્લાઇટમાં અનેક ભારતીયો સવાર હતા. તેમની પાસે પહેલેથી યાત્રા અને હોટલનું બુકિંગ હતું, પરંતુ સ્થાનિક અધિકારી તેનાથી સંતુષ્ટ નહોતા. આ અધિકારીઓએ ભારતીયોને 7 મેના રોજ તેમના મૂળ સ્થળે પરત મોકલવાનો નિર્ણય કર્યો હતો. સ્થાનિક મીડિયા મુજબ આ ફ્લાઇટમાં મોટાભાગના પુરુષો હતા, જેઓ 5 દિવસના પ્રવાસે આવ્યા હતા, પરંતુ તેમના પ્રવાસની તપાસમાં માત્ર 1 જ દિવસનો પ્રવાસ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ આ તમામ પ્રવાસીઓની એન્ટ્રી પર મનાઈ ફરમાવી દીધી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.